ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે તેના માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીનીઓને ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો છે. સરકારશ્રીની નમો લક્ષ્મી યોજના અંતર્ગત આજરોજ MTM ગર્લ્સ હાઈસ્કૂલની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અંકલેશ્વર તાલુકાના બધા આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું. EI શ્રી ભરતભાઈ સલાટ સાહેબ દ્વારા ખૂબ સારી રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે પ્રદીપભાઈ અને જિગ્નેશભાઈ બંને પણ એમણે પણ ઘણું સારું માર્ગદર્શન આપ્યું છે. આ યોજનાની અંદર ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને તબક્કા વાઇઝ 50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 9, 10, 11, 12 એ રીતે. જો કે વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે ત્યારે અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભારત સલાટ, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને જિગ્નેશ પટેલની અધ્યક્ષતામાં નમો લક્ષ્મી યોજના અંગે અંકલેશ્વર તાલુકા અને શહેરની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીની પાત્રતા આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીએ ધોરણ 9માં પ્રવેશ મેળવવો જરૂરી છે. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ. આ ઓનલાઈન અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે. આ યોજના માટે શાળાઓ દ્વારા નમો લક્ષ્મી નામનું પોર્ટલ બનાવવામાં આવશે. આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જો વિદ્યાર્થીનીના વાલી ન હોય તો સહાયની રકમ વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાશે. આ સહિતની બધી માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી. આ નમો લક્ષ્મી યોજના સરકારી અનુદાનિત અને ખાનગી શાળામાં ભણતી દરેક વિદ્યાર્થીનીઓ માટે છે. જે વાલીની આવક 6 લાખથી ઓછી છે તેવી નોન ગ્રાન્ટેડ શાળાની વિદ્યાર્થીનીઓ પણ આ લાભ મેળવવા હકદાર છે. સરકારી શાળા અને અનુદાનિત શાળામાં આવકના દાખલાની કોઈ આવશ્યકતા નથી, પરંતુ જે દીકરી ધોરણ 8માં ખાનગી શાળામાં ભણી છે તે દીકરીનું વાલીનું આવકનું પ્રમાણપત્ર 6 લાખથી ઓછી આવક છે તેવું પ્રમાણપત્ર આમાં જરૂરી છે. આજે લગભગ 90% શાળાઓએ સબમિશન આપી દીધા છે. લગભગ 80% કામગીરી પૂરી થઈ ગઈ છે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીનીઓની. હવે લગભગ આપણે 12-13 તારીખથી જે આપણું નવું સત્ર શરૂ થશે એટલે ધોરણ 9 અને ધોરણ 11ની વિદ્યાર્થીનીઓના ફોર્મ ભરવાની પણ કામગીરી પૂરજોશમાં કરવા માટે આયોજન કરી દેવામાં આવ્યું છે.